અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોડાસા 4 રસ્તા ટાઉન હોલ સામે મનરેગા યોજના બચાવ સંઘર્ષ અંતર્ગત પ્રતિક ઉપવાસ અને ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। કોંગ્રેસે ભાજપ સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાયદાને નબળો પાડવાના પ્રયાસો સામે વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ સરકાર મનરેગાનું નામ સ્વરૂપ બદલવા અને અંતે તેને બંધ કરવાની દિશામાં પગલાં લઈ રહી છે। આ પગલાઓ સામે કોંગ્રેસે ખુલ્લો અને આક્રમક વિરોધ દર્શાવ્યો કે જેમાં રોજગારી આપો અને મનરેગા બચાવો, ગરીબ બચાવો જેવા નારા ગુંજી ઉઠ્યા હતા। તો જિલ્લા કોંગ્રેસ સમિતિએ ચેતવણી આપી હતી કે જો મનરેગા સાથેની છેડછાડ તાત્કાલિક બંધ નહીં થાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવી તાલુકા જિલ્લાને ગ્રામ સ્તરે રસ્તા પર ઉતરી દેવામાં આવશે। એટલે કે આ પ્રતિક ઉપવાસ અને ધરણા પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાતા। ઉપસ્થિત રહેલા મુખ્ય આગેવાનોમાં અરુણ પટેલ, જિલ્લા પ્રભારી કીર્તિસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ ઠાકોર, કમલેન્દ્રસિંહ પુવાર, મુકેશ પરમાર, કૌશિક પટેલ, કમલ અમીન અને રેવા બાંભી સહિત તાલુકા અને જિલ્લાના અન્ય કાર્યકરોનો પણ સમાવેશ થાય છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।